મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળી કેબિનેટની બેઠક. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચંડ જીત બદલ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પાઠવ્યા અભિનંદન. રાજ્યમાં હીટવેવની સ્થિતિ અને ગુજરાત સ્થાપના દિવસ અંગે પણ કરાઈ ચર્ચા. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ કમલમ ખાતે ભાજપની બેઠક પૂર્ણ. મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ અને મહામંત્રીઓ ઉપસ્થિત. બેઠકમાં ચૂંટણી પરિણામોનું ઝોન વાઇઝ વિશ્લેષણ થયું હોવાની શક્યતા. સુરતમાં થશે 66મા ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી. આ અંતર્ગત શહેર પોલીસ દ્વારા ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું. આગામી 1 અને 2 મેના રોજ ઉદ્યોગ અને વિકાસના મહાસંગમ અંતર્ગત વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનું આયોજન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉત્તર પ્રદેશ પ્રવાસનો આજે બીજો દિવસ. કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરી બાળકો સાથે કરી મુલાકાત. તો પીએમ મોદીએ હરદોઈમાં 594 કિલોમીટર લાંબા ગંગા એક્સપ્રેસ વેનું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, એક્સપ્રેસ વે યુપીના વિકાસની લાઇફલાઇન અને માતા ગંગાનું વરદાન. પશ્ચિમ બંગાળમાં અંતિમ તબક્કાની ચૂંટણીમાં 142 બેઠકો માટે પ્રચંડ મતદાન. બપોરે 3 વાગ્યા સુધીમાં 78.68% જેટલું જંગી મતદાન. સૌથી વધુ પૂર્વ વર્ધમાનમાં 83.11%. તો આ તબક્કામાં મમતા બેનર્જી અને સુવેન્દુ અધિકારી સહિત 1448 ઉમેદવારોના ભાવિનો થશે નિર્ણય. રાજ્યમાં સૂર્યદેવ આકરા પાણીએ 43.6 ડિગ્રી સાથે રાજકોટ તપ્યું. ગાંધીનગર 43.4 અને અમદાવાદમાં પણ 43.2 ડિગ્રી ગરમીમાં શેકાયું. તો આગામી દિવસોમાં ગરમીથી આંશિક રાહત મળવાની હવામાન વિભાગની આગાહી. જોકે 3 દિવસ સુધી તાપમાન 40થી 43 રહેવાનું અનુમાન. સાબરકાંઠાના જશવંતગઢ પાટિયા નજીક મિની બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 6ના મોત, અન્ય 8 લોકો ઇજાગ્રસ્ત. મોટાભાગના મૃતકો સરડોઈના રહેવાસી. ગેરકાયદે કટ ક્રોસ કરતા અકસ્માત સર્જાયો હોવાની આશંકા. પોલીસે ગેરકાયદે કટને બેરિકેડ લગાવી કરાવ્યો બંધ. ક્રૂડ ઓઇલના સંકટ વચ્ચે યુએઈએ ઓપેક અને ઓપેક પ્લસ સમૂહમાંથી બહાર થવાની કરી જાહેરાત. હોર્મુઝ સ્ટ્રેટ નાકાબંધી વચ્ચે વૈશ્વિક તેલ ઉત્પાદક જૂથોને પડ્યો મોટો ફટકો. યુએઈ 1967થી ઓપેક અને ઓપેક પ્લસનું હતું સભ્ય. અને શેરબજારની તો ભારતીય શેરબજાર ગ્રીન ઝોનમાં થયા બંધ. બીએસઈ સેન્સેક્સ 500 પોઈન્ટ, તો એનએસસી 100 પોઈન્ટ ઉચકાઈને બંધ. ઓટો અને એફએમસીજીના શેર્સમાં તેજી. સોના ચાંદીમાં સાધારણ ઘટાડો. ડોલર સામે રૂપિયો નરમ.